તો સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારું સ્ટડી પોઈન્ટમાં, જ્યાં ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં આજે આપણે ટેન્સમાં આગળ એક ટેન્સ ભણી રહ્યા છે પૂર્ણ ભૂતકાળ એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. અગાઉ પણ જે લોકોએ ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં ટેન્સના વિડીયો નથી જોયા એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આગળના વિડીયો જોઈ શકે છે. તો શરૂ કરીએ આજનો કાળ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્યારે વપરાય છે પૂર્ણ ભૂતકાળ? તો ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા બની ગઈ હતી, પૂરી થઈ ગઈ હતી, એ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. દાખલા તરીકે ઉદાહરણ આપીએ કે આપણા જન્મ પહેલા ભારત દેશ આઝાદ થઈ ગયો હતો, એટલે કે મારો જન્મ થયો એ પહેલા ભારતની આઝાદી મેળવવાની ક્રિયા પૂરી થઈ ગઈ હતી. એક સિમ્પલ ઉદાહરણ આપું, મારા જન્મ પહેલા મારા મમ્મી પપ્પાએ લગ્ન કરી લીધા હતા. તો મારા જન્મ પહેલા આપણા બધાની વસ્તુમાં એ જ છે, તો બધાના મમ્મી પપ્પાએ એમના બાળકના જન્મ પહેલા લગ્ન કરી લીધા, તો લગ્ન કરવાની જે ક્રિયા છે એ પૂરી થઈ ગઈ હતી. તો આવા કાળ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. એ સિવાય ભૂતકાળમાં અનુક્રમે બે ઘટનાઓ બની હોય જે ભૂતકાળની જ હોય, એમાં જે ઘટના પ્રથમ બની છે એના માટે પૂર્ણ ભૂતકાળ, અને જે ઘટના પછીથી બની છે, બાદમાં બની છે, એના માટે સાદો ભૂતકાળ. એક સિમ્પલ ઉદાહરણ આપું, હમણાં જ એક ઉદાહરણમાં સમજાયું કે કઈ ઘટના પહેલા બની છે, કઈ ઘટના પછી બની છે, કઈ રીતે ખબર પડે. જેમ કે હું જન્મ્યો એ પહેલા મારા માતા પિતાએ લગ્ન કરી લીધા હતા. તો આમાં બે વાક્યો છે, હું જન્મ્યો અને બીજું એક વાક્ય છે માતા પિતાના લગ્ન કરવાની ક્રિયા. તો માતા પિતાના લગ્ન પહેલા થયા કે જન્મ પહેલા થયો? તો સીધી વસ્તુ છે કે માતા પિતાના લગ્ન પહેલા થયા. તો એ જે વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું છે. હવે કયું વાક્ય સાદા ભૂતકાળમાં આવશે? તો ઓબ્વિયસ છે, તમે સમજી ગયા છો કે જે બીજી ઘટના બની, લગ્ન થયા પછી જે બાળકના જન્મ થવાની ક્રિયા થઈ, એના માટે તમારે સાદો ભૂતકાળ વાપરવાનો છે. તો આશા રાખીએ તમને ખબર પડી જશે. તો આવી ઘટનાઓમાં પૂર્ણ ભૂતકાળ વપરાય છે. પૂર્ણ ભૂતકાળમાં સૌથી વધારે વપરાતા શબ્દો વેન, બિફોર, આફ્ટર, પહેલા, પછી, જ્યારે, આ શબ્દો સૌથી વધારે વપરાય છે. હવે આપણે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક. કોઈ પણ કાળમાં, મેં અગાઉ પણ કીધું છે એ પ્રમાણે, સૌથી મહત્વનો ટોપિક છે ક્રિયાપદ, કે કોઈ કાળમાં ક્રિયાપદનું કેવું સ્વરૂપ આવશે. તો હંમેશા આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે કોઈ પણ વાક્યની શરૂઆત કર્તાથી જ થાય છે. કર્તા પછી તમારે પૂર્ણ ભૂતકાળમાં હેડ કમ્પલસરી મૂકવાનું છે. ધ્યાન રાખજો, જ્યાં પૂર્ણ શબ્દ હોય ત્યાં ભૂત કૃદંત આવશે. તો કર્તા પછી તમારે હેડ મૂકવાનું, અને હેડ પછી તરત જ ક્રિયાપદનું ભૂત કૃદંત. ભૂત કૃદંતનો મતલબ થાય છે V3. ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ તમારે મૂકવાનું હોય છે. તો આટલું જ યાદ રાખવાનું છે કે પૂર્ણ ભૂતકાળમાં પહેલા કર્તા, જે આપેલો જ હશે, એના પછી આવશે હેડ, અને પછી આવશે ક્રિયાપદનું ભૂત કૃદંત એટલે કે V3. ચાલો, હવે ખાસ ધ્યાન રાખો કે બિફોર અને આફ્ટર વાળા જે વાક્યો કે જે ખાલી જગ્યા છે, તો બિફોર નો મતલબ થાય છે પહેલા. જે ઘટના પહેલા બની એને પહેલા લો. પહેલા પછી, આ યાદ રાખજો, પહેલા પ્યારે હૈ એવું નથી, પહેલા પછી. બિફોર નો મતલબ થાય છે પહેલા. તો પહેલા બનેલી ઘટના, પછી અહીંયા બિફોર, અને પછી બનેલી ઘટના. જ્યારે આમાં છે પછી પહેલા. જુઓ, બિફોર ની આગળ જે વાક્ય હશે એ પ્રથમ બનેલી ઘટના છે. જે ઘટના પ્રથમ બની છે એ પહેલા મૂકવામાં આવશે, ત્યાં તમારે પૂર્ણ ભૂતકાળ મૂકવાનું છે. અને બિફોર પછીનું જે વાક્ય છે ત્યાં તમારે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે. હવે એ જ વસ્તુ અહીંયા તમારે આફ્ટરમાં વાપરવાની છે. તો આફ્ટરની પહેલા વાળી જે ઘટના છે, જે બીજી ઘટના જે બની છે, એ તમારે અહીંયા મૂકવાની છે. અને આફ્ટર પછી જે પ્રથમ ઘટના બની છે જેમાં તમારે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે પૂર્ણ ભૂતકાળ ખૂબ જ સરળ રીતે આપણે સમજી શકીએ છીએ. જોઈ શકો છો તમે પૂર્ણ ભૂતકાળ ક્યારે વપરાય છે, એમાં વપરાતા કીવર્ડ્સ અને ખાલી જગ્યાઓ કે વાક્ય બનાવો ત્યારે ક્રિયાપદનું કેવું સ્વરૂપ મૂકવાનું, કે હેડ પ્લસ ભૂત કૃદંતનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે આગળ વધીએ છીએ પૂર્ણ ભૂતકાળની ખાલી જગ્યાઓ તરફ, કે ખાલી જગ્યામાં આપણે કેવા પ્રકારે એના જવાબ લખવાના હોય છે. તો સૌથી પહેલા યાદ કરવાનું કે પૂર્ણ ભૂતકાળ હોય એટલે તમારે ખાલી જગ્યા એટલે કે જે ક્રિયાપદનું રૂપ હોય છે ત્યાં હેડ
પ્લસ V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું હોય છે. આ માઇન્ડમાં એકદમ ક્લિયર હોવું જોઈએ. ચાલો અહીંયા ધ્યાન રાખો. When we went to the cinema, જ્યારે અમે સિનેમા હોલમાં પહોંચ્યા, ધ ફિલ્મ ખાલી જગ્યા એટલે કે જ્યારે અમે સિનેમા હોલમાં પહોંચ્યા, ફિલ્મ શરૂ થઈ ગઈ હતી, મતલબ કે ફિલ્મના શરૂ થવાની સ્ટાર્ટ થવાની ક્રિયા પૂરી થઈ ગઈ હતી. તો અહીંયા આપણે લખીશું શું કરવાનું છે, હેડ પ્લસ V3. તો અહીંયા લખીશું હેડ અને અહીંયા સ્ટાર્ટનું ભૂતકૃદંત થઈ જશે સ્ટાર્ટેડ. ઓકે, ચાલો આગળ વધીએ. ધ પેશન્ટ ખાલી જગ્યા બિફોર ધ ડોક્ટર ખાલી જગ્યા. ઓકે, અહીંયા કહેવા એવું માંગે છે કે ડોક્ટર આવ્યા તે પહેલા પેશન્ટ મરી ગયો હતો. હવે અહીંયા ધ્યાન રાખો, ક્યાં તમારે પૂર્ણ ભૂતકાળ વાપરવાનું છે અને ક્યાં સાદો ભૂતકાળ વાપરવાનું છે એ સમજી લો. તો ધ્યાન રાખો, વાક્ય આપણે આ રીતે બોલીએ છીએ કે ડોક્ટર આવ્યા તે પહેલા પેશન્ટ મરી ગયો હતો. તો પેશન્ટના મરવાની ક્રિયા પહેલા થઈ એટલે એ પૂર્ણ ભૂતકાળ છે. ડોક્ટરના આવવાની ક્રિયા એ બીજી ઘટના છે એટલે એ સાદો ભૂતકાળ છે. તો ધ્યાન રાખો, આમાં પેશન્ટ વાળી ઘટના આ રહી. તો અહીંયા આપણે પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3. તો અહીંયા પેશન્ટની સાથે મૂકીશું હેડ અને ડાયનું ભૂતકૃદંત મૂકીશું ડાઈડ. બરોબર, પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર. હવે ઓબ્વિયસ છે કે પાછળની જે બીજી બનેલી ઘટના છે એમાં તમારે સાદો ભૂતકાળ વાપરવાનો છે અને સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કમનું થઈ જશે કેમ. આપણે આગળ જણાવ્યું પ્રમાણે બિફોરની પહેલા જે વાક્ય હોય છે ત્યાં તમારે પૂર્ણ ભૂતકાળ અને બિફોરની પાછળનું વાક્ય ત્યાં સાદો ભૂતકાળ વાપરવાનો હોય છે. બહુ કંઈ અઘરું છે નહીં, થોડી પ્રેક્ટિસ કરો તો બધું આવડે એવું છે. ધ પોલીસ ખાલી જગ્યા આફ્ટર ધ થીફ ખાલી જગ્યા એટલે કે ચોર ભાગી ગયો પછી પોલીસ આવી પહોંચી. તો અહીંયા ધ્યાન રાખો, અહીંયા કઈ ક્રિયા પહેલા થઈ, તો ચોરના ભાગી છૂટવાની ક્રિયા પહેલા થઈ, પોલીસ એના પછી આવી છે. તો જે પહેલા બનેલી ઘટના છે એ પૂર્ણ ભૂતકાળ છે એટલે અહીંયા પૂર્ણ ભૂતકાળ આવશે, અહીંયા સાદો ભૂતકાળ આવશે. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો અરાઇવનું થઈ જશે અરાઇવ્ડ અને અહીંયા પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડ વત્તા ભૂતકૃદંત એટલે કે એસ્કેપ્ડ. ઓકે, જો આફ્ટરની પછીનું વાક્ય બિફોર આફ્ટર બંનેમાં ઊંધું છે. બિફોર પહેલા પૂર્ણ ભૂતકાળ આવે, આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવે. બિફોરની પાછળ સાદો ભૂતકાળ છે તો આફ્ટરની પહેલા સાદો ભૂતકાળ છે. ચલો આગળ. યુએસએ ખાલી જગ્યા 2 જેપનીઝ સિટીઝ વિથ એટમ બોમ્બ બિફોર વર્લ્ડ વોર 2 ખાલી જગ્યા એટલે કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય તે પહેલા અમેરિકાએ જાપાનના 2 શહેરો ઉપર પરમાણુ બોમ્બનો હુમલો કરી ચૂક્યો હતો. મતલબ કે હુમલો થવાની ક્રિયા પૂરી થઈ ગઈ હતી. તો જે ઘટના પૂરી થઈ ગઈ હતી પહેલા બની કઈ, પહેલા વર્લ્ડ વોર 2 ખતમ થયું કે પહેલા એટમ બોમ્બનો અટેક થયો, તો પહેલા એટમ બોમ્બનો અટેક થયો. તો એ છે પૂર્ણ ભૂતકાળ એટલે અહીંયા મૂકીશું હેડ અને એટેકનું ભૂતકૃદંત આવશે અટેક્ડ. તો પાછળ જે બીજા નંબરની ઘટના છે એમાં તમારે સિમ્પલી સાદો ભૂતકાળ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે અહીંયા એન્ડેડ મૂકવાનું છે. આગળ વધીએ. ધ ટીચર ખાલી જગ્યા આફ્ટર ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ધ ક્લાસ. વિદ્યાર્થીઓ ક્લાસમાંથી જતા રહ્યા પછી શિક્ષક આવ્યા. તો કઈ ઘટના પહેલા બની, વિદ્યાર્થીઓના જતા રહેવાની એટલે આ પૂર્ણ ભૂતકાળ છે. તો ત્યાં તમે મૂકશો હેડ અને ભૂતકૃદંત, લીવનું ભૂતકૃદંત થશે લેફ્ટ. તો જે ઘટના પછી બની છે તે સાદો ભૂતકાળ એટલે કે અહીંયા તમે લખશો એન્ટર્ડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચલો. વી ખાલી જગ્યા ધ ડિનર બિફોર ધ ગેસ્ટ ખાલી જગ્યા. મહેમાન આવ્યા એ પહેલા અમે ડિનર લઈ લીધું હતું. તો ડિનર લેવાની ક્રિયા પૂરી થઈ ગઈ હતી, પહેલા ડિનર લઈ લીધું પછી મહેમાન આવે. તો આ પહેલી ઘટના છે એના માટે પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા લખીશું હેડ, ટેકનું ભૂતકૃદંત થશે ટેકન. બીજા નંબરની ઘટનામાં સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આગળ વધીએ. વેન વી રીચડ ધેર અમે જ્યારે ત્યાં પહોંચ્યા શી ખાલી જગ્યા ધ પ્રોજેક્ટ તેણે પ્રોજેક્ટ પૂરો કરી લીધો હતો. પ્રોજેક્ટ પૂરા કરવાની ક્રિયા પણ પતી ગઈ હતી. તો અહીંયા મૂકીશું હેડ, અહીંયા મૂકીશું ફિનિશ્ડ. તો જોઈ શકો છો, જો તમારા માઇન્ડમાં કોઈ પણ કાળનું ક્રિયાપદનું કેવું સ્વરૂપ આવશે એ કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે કોઈ પણ ખાલી જગ્યા ખૂબ જ સરળતાથી ખૂબ જ ઇઝીલી રીતે બનાવી શકો છો.
ફક્ત યાદ એ રાખવાનું છે કે પૂર્ણ ભૂતકાળ છે તો હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે. તો હવે આપણે આગળ વધીએ છીએ પૂર્ણ ભૂતકાળના ગુજરાતી વાક્યોનું અંગ્રેજી કરવા તરફ. તો સિમ્પલ, દરેક કાળ માટે મેં એક કોમન મંત્ર આપેલો છે, એનો ઉપયોગ કરો. કોઈ પણ કાળનું વાક્ય ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ફેરવી શકો છો. સિમ્પલ 6 પ્રશ્નો તમારે કરવાના છે. કોણ એટલે કર્તા મળશે, કઈ ક્રિયા એટલે તમને ક્રિયાપદ મળશે, કોને અને શું પ્રશ્ન પૂછવાથી કર્મ મળશે, ક્યાં પૂછવાથી સ્થળ અને ક્યારે પૂછવાથી સમય મળશે. ફક્ત તમારે ધ્યાન રાખવાનું કે જ્યાં તમે કઈ ક્રિયા એટલે કે ક્રિયાપદ લખો ત્યાં તમારે ધ્યાન રાખવાનું કે ત્યાં તમારે હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવાનું છે. એ સિવાય બિફોર અને આફ્ટર વાળા વાક્યોમાં ધ્યાન રાખો કે બિફોરની પહેલા જે વાક્ય હશે એ પૂર્ણ ભૂતકાળ, જેમાં હેડ પ્લસ V3, અને બિફોર પછીના વાક્યમાં કરતા પછી V2 એટલે કે ભૂતકાળનું રૂપ સાદો ભૂતકાળ હશે. એ રીતે આફ્ટરની પહેલા જે વાક્ય હશે એ સાદા ભૂતકાળમાં, જેમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે, અને આફ્ટર પછીનું જે વાક્ય હશે એમાં હેડ પ્લસ V3 એટલે કે એ વાક્ય પૂર્ણ ભૂતકાળનું હશે. ચલો થોડા ઉદાહરણ જોઈએ. સૂર્ય આથમ્યો તે પહેલા તેઓએ ભોજન લઈ લીધું હતું. હવે અહીંયા બે ક્રિયાઓ છે, સમજો. એક છે સૂર્યના આથમવાની ક્રિયા અને એક છે તેઓના ભોજન લેવાની ક્રિયા. હવે આપણને એટલી તો ખબર પડી જાય કે આ બેમાંથી કઈ ઘટના પહેલા બની. શું પહેલા સૂર્ય આથમ્યો? ના, સૂર્ય આથમ્યો એ પહેલા એમનું ભોજન લેવાની ક્રિયા પૂરી થઈ ગઈ. તો આ જે ઘટના છે એ પહેલા બની છે, એટલે એના માટે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીશું, બિફોર શબ્દનો ઉપયોગ કરીશું આપણે, પહેલા છે એટલે. તો અહીંયા કોણ? તેઓ, તેઓ એટલે દે. હવે કોણ પછી શું મૂકવાનું છે? હેડ. તો આપણે મૂકી દીધું હેડ. કઈ ક્રિયા છે? લેવાની. લેવું એટલે ટેક થાય, એનું ભૂતકૃદંત થશે ટેકન. કોને લીધું? નથી આપ્યું. શું લીધું? ભોજન લીધું, ધ મીલ. ક્યાં લીધું અને ક્યારે લીધું? આપ્યું નથી. હવે અહીંયા આવશે બિફોર. ઓકે, બિફોરની પાછળ વાળું જે વાક્ય હશે એ સાદા ભૂતકાળમાં હશે. એટલે કે હવે પાછળનું વાક્ય કોણ? તો સૂર્ય, ધ સન. કઈ ક્રિયા કરી ભાઈ સૂર્યએ? તો આથમવાની ક્રિયા. આથમવાને શું કહેવાય? સેટ. પણ આપણે એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું, તો એનું ભૂતકાળ સેટનું સેટ જ થાય. તો they had taken the meal before the sun set. ખૂબ જ સિમ્પલ વાક્ય. ચલો, પટાવાળાએ ઘંટ વગાડ્યો પછી અમે ક્લાસમાં પ્રવેશ્યા. ચલો, અહીંયા પણ બે ક્રિયા છે કે ભાઈ પટાવાળાએ ઘંટ વગાડ્યો અને બીજું છે અમે વર્ગમાં પ્રવેશ્યા. તો કઈ ઘટના પહેલા બની? શું પહેલા તમે ક્લાસમાં પ્રવેશ્યા? ના, પહેલા બેલ વાગ્યો. તો બેલ વાગવાની જે ક્રિયા છે એ છે પૂર્ણ ભૂતકાળમાં, અને જે વર્ગમાં પ્રવેશવાની ક્રિયા છે એ છે સાદા ભૂતકાળમાં. તો આફ્ટરનો ઉપયોગ કરીએ છીએ આપણે. આફ્ટરનો ઉપયોગ કરો એટલે પહેલા, પછી બનેલી ઘટના આવે, પછી પછી પહેલા. ઓકે, તો પછી કઈ ઘટના બની છે? બીજી કઈ ઘટના બની? તો અમે વર્ગમાં પ્રવેશ્યા. તો કોણ? અમે એટલે વી. કઈ ક્રિયા? પ્રવેશવું. પ્રવેશવું એટલે એન્ટર્ડ. અન્ય શબ્દોમાં ક્યાં? તો ધ ક્લાસરૂમ. ઓકે, હવે પછીનો મતલબ થાય આફ્ટર. તો આફ્ટર પછીનું જે વાક્ય હશે એ પૂર્ણ ભૂતકાળમાં હશે. કોણ? તો પટાવાળા એટલે કે ધ પ્યુન. કઈ ક્રિયા? ના, તો વગાડવાની ક્રિયા છે, પણ અહીંયા ધ્યાન રાખજો કરતા પછી હેડ મૂકશું. ક્રિયા છે વગાડવાની. વગાડવું એટલે રિંગ થાય, પણ એનું ભૂતકૃદંત થઈ જશે અહીંયા રંગ. કોને નથી આપ્યું? શું? તો ધ બેલ. તો we entered the classroom after the pune had rung the bell. ખૂબ જ સરળતાથી તમે બનાવી શકો છો. તમે મને બોલાવ્યો તે પહેલા મેં ગૃહ કાર્ય કરી લીધું હતું. અહીંયા બે ઘટના છે, તમે મને બોલાવ્યો, બીજું છે મેં ગૃહ કાર્ય કરી લીધું હતું. કઈ ઘટના પહેલા બની? શું તમારી પહેલા બોલાવવાની ઘટના બની? ના, એની પહેલા તો હું ગૃહ કાર્ય કરીને બેઠો હતો ભાઈ. તો આ છે પૂર્ણ ભૂતકાળ, આ છે સાદો ભૂતકાળ. આટલી તો ખબર પડી જ જાય કે કયું પૂર્ણ ભૂતકાળ છે, કયું સાદો, કઈ ઘટના પહેલા બની, કઈ ઘટના પછી બની. ચલો, તો જે ઘટના પહેલા બની છે એના પૂર્ણ ભૂતકાળ બિફોર નો ઉપયોગ કરીશું, કારણ કે પહેલા શબ્દ છે. કોણ? મેં એટલે આઈ. કરતા પછી હેડ. કઈ ક્રિયા છે? કરવાનું. કરવું એટલે ડુ. ડુ નું ભૂતકૃદંત થશે ડન. કોને નથી આપ્યું? શું? હોમવર્ક. આઈ હેડ ડન ધ હોમવર્ક બિફોર. હવે બીજી બનેલી ઘટના, તમે મને બોલાવ્યો. તો કોણ? તમે. તમે એટલે યુ. કઈ ક્રિયા? બોલાવવાની. બોલાવવું એટલે કોલ થાય. કોલ નું ભૂતકાળ કરવાનું, કારણ કે સાદો ભૂતકાળ છે કોલ.
શું નથી આપ્યું? કોને? મને. બિફોર યુ કોલ્ડ મી. આઈ હેડ ડન ધ હોમવર્ક બિફોર યુ કોલ્ડ મી. આગળ વધીએ. વિશાલ ઉઠ્યો તે પહેલા તેના માતા પિતા જતા રહ્યા હતા. કઈ ઘટના પહેલા બની? શું વિશાલ પહેલા ઉઠ્યો? ના, એના ઉઠતા પહેલા તો એના મમ્મી પપ્પા પૂર થઈ ગયા હતા, હે ને? તો આ ઘટના પહેલા બની છે. તો આ પૂર્ણ ભૂતકાળ, હા સાદો ભૂતકાળ. ઓકે, ચલો આપણે બનાવીએ. તો તેના માતા પિતા જતા રહ્યા હતા. તો કોના માતા પિતા ભાઈ? તો સ્ટાર્ટિંગમાં તો તમારે કરતા બતાવવો જ પડે. તો અહીંયા લખીશું વિશાલ પેરેન્ટ્સ. ચલો, પૂર્ણ ભૂતકાળ છે. પૂર્ણ ભૂતકાળ એટલે કરતા પછી આવશે હેડ. કઈ ક્રિયા? જતું રહેવાની, ગો થાય, પણ એનું ભૂતકૃત મૂકીશું ગોન. હવે પહેલા એટલે કે બિફોર. કઈ ક્રિયા? વિશાલ ઉઠ્યો, તો વિશાલની ઉઠવાની ક્રિયા પછી બની છે. પહેલા માતા પિતા જતા રહ્યા, તો ત્યાં બિફોર હી. હવે અહીંયા હું વિશાલ નહીં મૂકું, કારણ કે મેં આગળ વિશાલ મૂકી દીધું છે. તો અહીંયા હું એના માટે હી વાપરી શકું. કઈ ક્રિયા? ઉઠવાની. ઉઠવું એટલે ગેટ અપ થાય, પણ અહીંયા તમારે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે. તો હી ગોટ અપ અથવા હી વોક અપ. તો એ રીતે તમે બનાવી શકો છો. ખૂબ જ સરળતાથી તમે ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં કરી શકો છો. ફક્ત તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે કઈ ઘટના પહેલા બની. વાક્ય તમે વાંચો એટલે તમને ખબર પડી જ જાય કે કઈ ઘટના પહેલા બની છે, કઈ ઘટના પછી બની છે. જે ઘટના પહેલા બની છે એના માટે પૂર્ણ ભૂતકાળ, જે ઘટના પછી બની છે એના માટે સાદો ભૂતકાળ. તો હવે આપણે જોઈએ છે કે ધોરણ 9, 10, 11, 12માં કોઈ પણ ફકરાને, કોઈ એક કાળમાં આપેલા ફકરાને કોઈ તમારે જો પૂર્ણ ભૂતકાળમાં લઈ જવો હોય તો એને તમે કઈ રીતે કન્વર્ટ કરી શકો છો, એની તરફ આપણે આગળ વધીએ. તો ચાલો આપણે હવે એવું ઉદાહરણ તરફ આગળ વધીએ કે જેમાં એક કાળમાંથી બીજા કાળમાં આપણે એમાં ફેરફાર કરીએ. તો મેં અગાઉ પણ કીધું છે કે જ્યારે તમારે કોઈ પણ કાળના વાક્યને એક કાળમાંથી બીજા કાળમાં લઈ જવું હોય તો તમારે સિમ્પલી એ વાક્યમાંથી ક્રિયાપદ શોધી લેવાનું, કારણ કે તમારે માત્ર ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો છે. જુઓ, માસ્ટર કરતા છે તો કોલ્ડ એ ક્રિયાપદ છે. હી કરતા છે તો ગેવ એ ક્રિયાપદ છે. સર્વન્ટ કરતા છે તો લોકડ એ પણ ક્રિયાપદ છે. અને હી કરતા છે તો કરતા પછીનો શબ્દ પુટ. આ ચારે ચાર શબ્દો ક્રિયાપદ છે. ચારે ચાર ભૂતકાળના ફોર્મમાં છે. એટલે આ સાદો ભૂતકાળ છે અને મારે એને પૂર્ણ ભૂતકાળમાં લઈ જવો છે. તો સિમ્પલ કશું જ કરવા નથી, કરતા એમનો એમ મૂકો. હવે યાદ કરો કે પૂર્ણ ભૂતકાળમાં ક્રિયાપદનું કેવું રૂપ આવે? તો પૂર્ણ ભૂતકાળમાં હેડ વત્તા ભૂતકૃદંત આવે. તો અહીંયા હું મૂકીશ હેડ. કોલનું થઈ જશે કોલ્ડ. બાકી કોઈ પણ શબ્દને તમારે છંછેડવાનો નથી, બાકી બધું એમનું એમ. ઓકે, હી ગેવ હિમ ધ કીઝ. તો હી કરતા મૂકી દીધો. પછી તમારે મૂકવાનું છે હેડ પ્લસ ભૂતકૃદંત. તો અહીંયા આવશે હેડ. ગીવ નું થઈ જશે given him the keys. ઓકે, આગળ વધીએ. તો ત્રીજું જે વાક્ય છે, the servant locked the cupboard. તો કરતા મૂકી દો the servant. કરતા પછી આવશે હેડ પ્લસ ભૂતકૃદંત. હેડ આવી ગયું. લોક નું ભૂતકૃદંત લોક્ડ. બસ આટલો જ ફેરફાર. બાકીના શબ્દોમાં આપણે કોઈ પણ ફેરફાર કરતા નથી. અને છેલ્લું he put the keys on table. તો હી કરતા છે, તમે મૂકશો કરતા પછી હેડ, પુટ નું ભૂતકૃદંત પુટ the keys on table. તો જોઈ શકો છો ખૂબ જ સરળતાથી તમે કોઈ પણ કાળના વાક્યને પૂર્ણ ભૂતકાળમાં લઈ જાઓ છો. એક સિમ્પલ ઉદાહરણ આપીએ છીએ કે મિસ્ટર શાહ runs a restaurant. ઓકે, આ એક ઉદાહરણ છે. હવે મારે આને પૂર્ણ ભૂતકાળમાં લઈ જવું તો મારે ખાલી આ જે ક્રિયાપદ છે એ જ બદલવાનું છે. કયા ફોર્મમાં છે મારાથી મતલબ નથી, મારે એને પૂર્ણ ભૂતકાળ કરવું છે. તો મિસ્ટર શાહ એમના એમ જ રહેશે. હવે કરતા પછી તમારે પૂર્ણ ભૂતકાળમાં જવું છે તો હેડ મૂકવો પડશે. ઓકે, આનું ભૂતકૃદંત રન થશે. અ રેસ્ટોરન્ટ. બસ આટલું જ કરવાનું છે. તો સિમ્પલ છે. આ હતો પૂર્ણ ભૂતકાળ. આવા જ બીજા કાળના વિડીયો, ઇંગ્લિશ ગ્રામરના વિડીયો અમે લઈને આવતા રહીશું. ખૂબ જ સરળતાથી ભણવાનો પ્રયત્ન કરીશું. જો વિડીયો તમને ગમતા હોય, પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.